વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુતભારનું સતત વિતરણ જોઈશું. આપણે જાણીએ છીએ બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર kq² આવે છે. બે બિંદુવત વીજભાર હોય સમાન મૂલ્યના વિરુદ્ધ સંજ્ઞાવાળા તો ડાયપોલ બને એનું ક્ષેત્ર જાણીએ છીએ. n વિદ્યુતભારનું તંત્ર હોય q1 q2 qn, છૂટાછવાયા વિદ્યુતભાર હોય અસતત વિતરણ તો એનું ક્ષેત્ર પણ જાણીએ છીએ. પરંતુ વ્યવહારમાં ઘણી વખત વિદ્યુતભારનું સતત વિતરણ પણ આવતું હોય છે. વિદ્યુતભાર સળંગ પથરાયેલો હોય છે. એમાં આપણે q1 q2 અલગ અલગ દર્શાવી શકતા નથી. આવા સતત વિતરણ ત્રણ પ્રકારના આવે છે. પહેલું છે રેખીય વિતરણ, એટલે એક રેખા પર વિદ્યુતભાર પથરાયેલો હોય એક પરિમાણમાં. પહેલા એની વાત કરીએ તો આકૃતિમાં એક રેખા બતાવી છે, એના પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. હવે એમાંથી આપણે એક સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ ડેલ્ટા L. એના પર કેટલો વિદ્યુતભાર છે તો કે ડેલ્ટા Q છે. તો એકમ લંબાઈમાં કેટલો વિદ્યુતભાર આવે છે? ડેલ્ટા L લંબાઈમાં ડેલ્ટા Q આવે તો એકમ લંબાઈમાં કેટલો આવે એને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને લેમ્બડા વડે દર્શાવવામાં છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. લેમ્બડા બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા L. એનો SI એકમ શું થશે? વિદ્યુતભારનો કુલમ છે, અંતરનો મીટર છે એટલે કુલમ પ્રતિ મીટર થશે. પારિમાણિક સૂત્ર લખવું હોય તો કુલમ છે એટલે T1 A1 થાય, મીટર છે અંશમાં જાય એટલે -L1 થાય. તો આ વિદ્યુતભારનું રેખીય વિતરણ છે. એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે, એનો એક ટુકડો ડેલ્ટા L લીધો, એના પરનો વીજભાર ડેલ્ટા Q છે, તો એકમ લંબાઈ દીઠ વીજભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે. એનો એકમ થશે કુલમ પ્રતિ મીટર. આવી જ રીતે વિદ્યુતભાર દ્વિપરિમાણમાં પથરાયેલો હોય તો, કોઈ સમતલમાં વિદ્યુતભાર પથરાયેલો હોય તો, લંબચોરસ, ચોરસ, વર્તુળ વગેરે, ત્રિકોણ, આવી તકતીઓની ઉપર પણ વીજભાર પથરાયેલો હોય છે, જેને વિદ્યુતભારનું પુષ્ટ વિતરણ કહેવામાં આવે છે. સમતલમાં દ્વિપરિમાણમાં પથરાયેલો હોય. દાખલા તરીકે એક સમતલ છે, એના પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. એમાં એક નાનો અમથો ટુકડો લીધો જે છે ડેલ્ટા S. આ એક પુષ્ઠખંડ છે, જેમ આને એક રેખાખંડ કહી શકો. તો એક પુષ્ઠખંડ ડેલ્ટા S છે ને એના પરનો વિદ્યુતભાર ધારો કે ડેલ્ટા Q છે. તો ડેલ્ટા S ક્ષેત્રફળનો વિદ્યુતભાર ડેલ્ટા Q હોય તો એકમ ક્ષેત્રફળનો કેટલો હોય? ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા S. એને વિદ્યુતભાર પુષ્ટ ઘનતા કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પુષ્ટ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહે છે, આને લેમ્બડા કહે છે. ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા S. એનો એકમ છે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે પરિમાણિક સૂત્રમાં જ્યાં અહીંયા L-1 આવે ત્યાં L-2 આવશે. તો આ વિદ્યુતભારનું પુષ્ટ વિતરણ થયું. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણમાં વિદ્યુતભાર પથરાયેલો હોય, આખી ઘન વસ્તુ જ વિદ્યુતભારથી ભરેલી હોય, તો એને વિદ્યુતભારનું કદ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક નક્કર ગોળો આખો વિદ્યુતભારથી ભરેલો છે, એક નક્કર નળાકાર, એક લંબઘન, એક સમઘન, આખા વિદ્યુતભારથી ભરેલા હોય તો આ વિદ્યુતભારનું કદ વિતરણ કહેવામાં આવે. ત્રિપરિમાણ આકૃતિમાં એક ઘન વસ્તુ દર્શાવી છે, આખી વિદ્યુતભારથી ભરેલી છે, એટલે આ વિદ્યુતભારનું કદ વિતરણ છે. એનો એક નાનો ટુકડો લીધો જેનું કદ છે ડેલ્ટા V, અને ટુકડા પર જે વિદ્યુતભાર આવે છે એને ડેલ્ટા Q કહી ગયા. તો ડેલ્ટા V કદનો વિદ્યુતભાર ડેલ્ટા Q હોય તો એકમ કદનો કેટલો? એ કહેવાય કદ વિદ્યુતભાર ઘનતા ρ. ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા V. એકમ કદ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની કદ ઘનતા કહેવામાં આવે છે. એને ρ વડે દર્શાવીશું, ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા V. એનો એકમ છે કુલમ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્રમાં L-3 આવશે, અહીંયા L-1, અહીંયા L-2 આવશે. જો અહીંયા ત્રણ સૂત્રમાં જ્યાં વિદ્યુતભાર ડેલ્ટા Q દેખાય છે ને, ત્યાં કદાચ તમે દળ મૂકી દો ને તો આ રેખીય દળ ઘનતા થઈ જાય, આ પુષ્ટ દળ ઘનતા થશે, અને આ આપણી દળ ઘનતા થાય છે. તે જ જે પહેલે વેલી આવી હતી દળ ભાગ્યા કદ. એટલે આ રીતે વિદ્યુતભારની પુષ્ટ ઘનતા, રેખીય ઘનતા અને કદ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય છે. હા, હવે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું આવે એ પણ જાણવું પડશે. તો ત્રણેમાં એક સરખી રીતે જ આવે છે, તો આપણે આના પરથી જ મેળવીએ, અને આના એક પરથી વિદ્યુત ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરીશું, બાકીના બે ડાયરેક્ટલી સમજી શકાશે.
તો ધારો કે અહીંયા આપણે જે ટુકડો લીધેલો છે એનું કદ છે ડેલ્ટા V. એકમ કદનો વિદ્યુતભાર ρ છે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર ρ હોય તો આ ટુકડા ડેલ્ટા V નો વીજભાર કેટલો થશે ρ ડેલ્ટા V એટલે ખરેખર એ ડેલ્ટા Q જ થયો. તો આને એકદમ નાનો ટુકડો છે કે આ બિંદુ વિદ્યુતભાર ડેલ્ટા Q છે માની લો ને. ઉગમ બિંદુની સાપેક્ષ એનો સ્થાન સદિશ r છે. હવે આ વિદ્યુતભારથી r' સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ મારે ક્ષેત્ર જોઈએ છે. જાણે કે આ બિંદુવત વિદ્યુતભાર છે ડેલ્ટા Q, r' સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. સૂક્ષ્મ આવશે, ધારો કે એને આપણે ડેલ્ટા E કહી દઈએ. ડેલ્ટા E સદિશ બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર કે ડેલ્ટા Q છેદમાં આ અંતર આવે ને r' સ્ક્વેર. દિશા માટે એકમ સદિશ r' કેરેટ થઈ જશે. તો આ રીતે એક બિંદુવત વિદ્યુતભારને કારણે અહીંયા ક્ષેત્ર મળી ગયું. આપણે સમગ્ર કદ વિતરણનું ક્ષેત્ર અહીંયા શોધવું છે. તો આવા જેટલા પણ ક્ષેત્ર હશે બધાનો સરવાળો કરવો પડશે, સદિશ સરવાળો, એટલે કુલ ક્ષેત્ર મળશે. અને આપણે શું કરીએ કે એ જે સરવાળો છે જો એકદમ સૂક્ષ્મ શૂન્યવત ખંડો લેવામાં આવશે તો એ સરવાળો સીધો સંકલનમાં પરિણમશે, નહીતર સિગ્મા પણ ચાલે. તો કુલ ક્ષેત્ર સદિશ E બરાબર સિગ્મા ડેલ્ટા E સદિશ k ને બહાર લખી શકાય k સિગ્મા ડેલ્ટા Q છેદમાં r' સ્ક્વેર. અહીંયા આપણે સિગ્મા લઈએ અને અહીંયા r' કેરેટ થશે. હવે જો આ ખંડોને શૂન્યવત નાના લેવામાં આવ્યા તો આ જે સિગ્મા છે સંકલનમાં પરિણમે. તો સદિશ E બરાબર k ના સ્થાને 1/4πε0 લખી દઈએ. સંકલન ડેલ્ટા Q નું d થઈ જાય dq છેદમાં r' સ્ક્વેર અને r' કેરેટ. સંકલન સમગ્ર કદ પર એટલે અહીંયા v લખી દેશું અને dq ની કિંમત પણ મૂકી શકાય ને ρ * dv. તો આમ પણ લખી શકાય k સંકલન ρ dv છેદમાં r' સ્ક્વેર અને અહીંયા ગુણાકારમાં એકમ સદિશ આવશે r' કેરેટ. તો આ રીતે વિદ્યુતભારના કદ વિતરણનું ક્ષેત્ર મળી જાય છે. ધારો કે આના પરથી હવે ટેક્સ્ટબુક ની અંદર કદ વિતરણ આપેલું છે પણ ધારો કે આપણે રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ પણ જોઈતા હોય તો શું ફરક પડે? માની લો કે પૃષ્ઠ વિતરણ જોઈએ છે. જો કે આકૃતિ તો 3 માટે તૈયાર જ છે. ફરક એટલો પડશે કે અહીંયા જે આ જે ડેલ્ટા Q લખીએ છીએ અહીંયા ડેલ્ટા Q કેટલો થશે? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ગુણ્યા ડેલ્ટા s. એટલે અહીંયા સિગ્મા ડેલ્ટા s થશે. આ પદમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા પણ કોઈ ફરક નહીં પડે. અહીંયા પણ કોઈ ફરક નહીં પડે. અહીંયા ફરક પડશે. સિગ્મા ડેલ્ટા s લેવું પડશે. અને અહીંયા સંકલન સમગ્ર પૃષ્ઠ પર એટલે s લખવું પડશે. અહીંયા s લખાશે. રેખીય વિતરણ હોય તો અહીંયા જ્યાં ρ છે ત્યાં તમારે લેમ્બડા લખવાનું રહેશે અને dv ના સ્થાને dl આવશે અને સંકલન સમગ્ર રેખા પર એટલે l લખવાનું થશે. બીજું કોઈ ફરક નહીં પડે. તો ફરી એક વખત વિદ્યુતભારના કદ વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર સમજાવો. તો આકૃતિમાં વિદ્યુતભારનું કદ વિતરણ દર્શાવ્યું છે. એમાં એક સૂક્ષ્મ કદખંડ ડેલ્ટા V છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ρ હોય તો ડેલ્ટા V કદખંડનો વિદ્યુતભાર કેટલો થશે? ડેલ્ટા Q બરાબર ρ * ડેલ્ટા V થશે. એનાથી r' સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ ક્ષેત્ર કેટલું થશે? ડેલ્ટા E સદિશ k ડેલ્ટા Q ના છેદમાં r' સ્ક્વેર * r' કેરેટ થશે. સમગ્ર કદ વિતરણને કારણે ક્ષેત્ર મેળવવું હોય તો આ બધા ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડશે સિગ્મા. k સામાન્ય નીકળી જાય અને શૂન્યવત ખંડો નાના હોય તો આ સરવાળો સિગ્મા છે એ સંકલનમાં પરિણમશે. તો ડેલ્ટા Q નું dq થઈ જશે અને dq ની કિંમત મૂકીને ρ dv ડેલ્ટા V નું dv થઈ જશે. સંકલન સમગ્ર કદ પર લેવામાં આવેલું છે. તો આ રીતે સમગ્ર કદ વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ચલો પૃષ્ઠ વિતરણનું આપણે ડાયરેક્ટ લખીએ તો શું આવે? k સંકલન સમગ્ર પૃષ્ઠ પર એટલે s લખી દઈએ. અહીંયા સિગ્મા ds સાથે r' કેરેટ ને છેદમાં r' સ્ક્વેર થશે. પૃષ્ઠ વિતરણનું ક્ષેત્ર. રેખીય વિતરણનું લખવું હોય તો સદિશ E k સંકલન અહીંયા લેમ્બડા dl r' કેરેટ ને છેદમાં r' સ્ક્વેર ને સંકલન સમગ્ર રેખા પર. તો આ રીતે વિદ્યુતભારનું સતત વિતરણ સમજી શકાય છે.
આ ચેપ્ટરની અંદર જેવા ક્ષેત્રના સૂત્ર આવે છે એવા આના પછીના ચેપ્ટરમાં તમને સ્થિતિમાનના જોવા મળશે.